આમ આદમી પાર્ટીના નેતા એવા ખેડબ્રહ્માના પ્રભારી નિકુંજ જોશી છે, તેમના દ્વારા એક ટ્વિટર પર ટ્વીટ કરવામાં આવ્યું અને આ ટ્વીટમાં તેમણે એક મોટો ધડાકો કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતની 28 વિધાનસભા બેઠક પર પ્રભુત્વ ધરાવતી એક વ્યક્તિ છે, એક દિગ્ગજ નેતા છે, તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે। આ મુદ્દાને લઈને હવે રાજકારણમાં ખળભળાટ શરૂ થયો છે, ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને અમે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે ખાસ વાતચીત કરી હતી। શું કહ્યું છે તેમણે સાંભળો। આમ આદમી પાર્ટીના પ્રભારી છે, તેમણે આ મુદ્દે જ આજે ટ્વીટ કરેલ છે, તો શું લાગે છે આ નેતા કોણ હોઈ શકે? એમાં બેન જો ને તોમાં તો મરાઈ જાય કહેવાનું। એક તમને કહી દઉં, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બેયમાં જે હાસ્યામાં ધકેલાયેલા છે, જેની અવગણના થઈ રહી છે, જેનું એના કદ પ્રમાણે પદ નથી મળતું, એ તમામ લોકો કહું છું, તમામ લોકોને અત્યારે બેસવાની સારી ડાળ મળી ગઈ છે। એનું નામ છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની આમ આદમી પાર્ટી, કેજરીવાલની નહીં હો। કેજરીવાલ અને આમ આદમી પાર્ટી જુદી ઘટના છે અને ગોપાલ ઇટાલિયા જુદી ઘટના છે। લોકો ગોપાલ ઉપર ફિદા છે, આમ આદમી ઉપર નહીં અને ભાઈ કેજરીવાલ ઉપર નહીં। ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા, આના મોઢાને જોઈને લોકો અહીંયા મત આપ્યો વિસાવદરમાં અને ખાસ કરીને ગોપાલને, એટલે એ લોકો જીતા છે। એટલે હવે પછી લોકો આવી અવગણના જે છે એ સહન કરશે નહીં અને ક્રમશઃ દાણો દાબી જોશે કે આપણે ક્યાં મેળ કરવો। એટલે મોટા ભાગે આમ આદમી પાર્ટી સિવાય તો એમાં એવું છે, એ આમ આદમી એટલા માટે કે બીજો કોઈ વિકલ્પ નથી। શોલે ફિલ્મમાં અસરાની કે છે કે આધા ઈધર આધા મેરે પીછે આધા ઈધર બાકીના મેરે પીછે, એના જેવું છે। આધા ઈધર ને આધા ઉધર, બાકીના મેરે પીછે, તો બાકીનું હું રહ્યું કઈ છે તો નહીં। એમ તમે કાં કોંગ્રેસમાં જાવ કાં ભાજપમાં જાવ, બીજું ત્રીજું ક્યાં કઈ છે એ આમ આદમી છે, એટલે છૂટકો તો નથી। એટલે મોટા ભાગના લોકો આમ આદમી પાર્ટી તરફ આકર્ષાય તો નવાય નહીં। જી બેન જગદીશભાઈ, આમાં સાથે એ પણ છે, આજે જે નેતાએ ટ્વીટ કર્યું છે એમાં એવું લખ્યું છે કે 28 બેઠક જે ભાજપના પ્રભુત્વ વાળી બેઠક છે, તેના પર પ્રભુત્વ ધરાવતા વ્યક્તિ છે, તેવા નેતા છે, એ આમ આદમી પાર્ટી જોઈન કરી શકે છે। હવે જે હોય તે બેન, હું હમણાં મને આ બધું છે ને, આ બધા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા એટલે એક એક લોકોએ ફોન ફટાકા કરવા માંડ્યા, એટલે મારી પાસે મારે જે રિસર્ચ કરવું જોઈએ એનો સમય નથી મળ્યો, પણ હમણાં કલાકમાં બધું જ મેળવી લઈશ, કોણ હોઈ શકે અને શું હોઈ શકે બધું જ મેળવી લઈશ। પણ 100 વાતની એક વાત, એ પ્રભુત્વ અને 28 બેઠક ને આ તેને બધી વાતો જે છે એ સૌરાષ્ટ્ર સિવાય કોઈ હોઈ શકે નહીં અને લેવા પાટીદારના જ મોટા નેતા હોઈ શકે કોઈ પણ, આપની જાણ ખાતર। પણ એ બધું જો ને તો છે, કારણ કે હજી ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકારની જે નવેસરથી રચના થવાની છે એ જાહેર થઈ નથી, એટલે કોઈ ઉતાવળ નહીં કરે। હજી તેલ જોશે, તેલની ધાર જોશે, પણ હવે કોઈ માણસ મજબૂરીથી પક્ષમાં પડ્યો રહેશે નહીં, પોતાનું દામ કે પોતાનું વળતર અચૂક માગવાના, કારણ કે આ લોકોએ જિંદગી હોમી નાખી છે પક્ષમાં। તો હવે દરેક લોકો ઈચ્છે છે કે ભાઈ અમે જે જિંદગી હોમી નાખી તો એનું અમને વળતર આપવું પડે, પક્ષની ફરજ છે એમ। પાછું હવે ગુલામી નથી, કોઈ કોંગ્રેસના નામે કઈ જીતતા નથી। કોંગ્રેસ આજની તારીખે અમિત ચાવડા જે છે પ્રમુખ બનાવ્યા, 2018 થી 21 પ્રમુખ હતા, તે પછીની બધી ચૂંટણી થઈ, સત્યાનાશ થઈ ગયો, કોઈ કાળો કાગડો જીત્યો નથી। તો તમે કયા આધારે એને બનાવો છો? પણ એક જ મટીરિયલ છે, કારણ કે ઓબીસી છે। બધા ભારતીય જનતા પાર્ટીથી માંડીને બધાને અત્યારે ઓબીસી જે છે ને એમાં મધપૂડો દેખાય છે કે એ ઓબીસી છે, 117 જ્ઞાતિ છે, 6.5 કરોડની જનતામાં 65% મત છે, એટલે આપણે ઈ જલ્દી વીણી લઈએ। ભારતીય જનતા પાર્ટી પણ ઈ તરફ છે, એને ખબર છે કે પાટીદારો જે કમિટેડ છે એ છે, રિહાઈ ગયા એ રિહાઈ જ ગયા છે, ઈ કઈ કરવા નથી। તો ઓબીસી હજી છે મધપૂડો, એમાં આપણે ખખેરી લઈએ, એટલે કુંવરજી બાવળિયા અને ગલિયા આ લોકો હમણાં અમિત શાહે કર્યા। એટલે બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ એ ઓબીસી તરફ જઈ રહ્યા છે, હજી કાસ્ટિઝમ તરફ। જ્યારે ગોપાલના કેસમાં એવું છે, કૌશલ્યવાન હોય મારે ત્યાં આવે, એટલે એને તો શું છે, વકરો એટલો નફો થવાનો, કારણ કે અત્યારે સંગઠન ગોપાલ પાસે છે નહીં, ઇટાલિયા પાસે સંગઠન તો બીજું છે, જે કઈ છે એ જેવું તેવું છે, મારા જેવા છે, તો આપણા જેવાને કોઈ ઓળખતું નથી। હવે ગોપાલ ઇટાલિયાને આવા તૈયાર ભાણે આવા સક્ષમ લોકો, જે તમે અત્યારે કહો છો 28 બેઠક ઉપર જેનો પ્રભાવ, એવા નેતા, તો તમે સમજો તાકાત વાળો તો છે, એ તો નક્કી થયું। હવે એ આમ આદમીમાં પડે તો આમ આદમીને તો વકરો એટલો નફો જ છે ને। બિલકુલ
એટલે હવે ભવિષ્ય ઉજળું હાથે કરીને કોંગ્રેસે આ પ્રકારની રણનીતિ અપનાવીને પોતાની જાતને ત્રીજા પાર્ટી થર્ડ ફોર્સમાં મૂકી દીધી અને આમ આદમીને સેકન્ડ ફોર્સ તરીકે જાહેર કરી દીધી આમ જુઓ તો. પણ હજી તો જો ને તો છે ઘણા જ આમ ચડાવ ઉતાર આવવાના અને ગુજરાતની રાજનીતિમાં ક્યારેય તમે ને હું પોરો ના ખાઈ શકીએ એટલા બધા ફેરફારો આવી રહ્યા છે બેન. જી બિલકુલ સર, અમારી સાથે જોડાયા તે બદલ આપનો જી આભાર. નમસ્કાર.